વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે હેતુલક્ષી પ્રશ્નોની ચર્ચા કરશું. હેતુલક્ષી પ્રશ્ન અને એક દાખલો, આવી રીતે તમારા 30-29 છે ને એક ઉદાહરણનું હેતુલક્ષી લેશો એટલે ટોટલ 30 હેતુલક્ષી પ્રશ્નો એક દાખલા સાથે 5 કરીને પૂર્ણ કરવામાં આવશે અને પછી આ સ્વાધ્યાય પૂર્ણ થશે. તો આજે 5 હેતુલક્ષી પ્રશ્નો અને એક ઉદાહરણ એમ કરીને એક વિડીયો બનાવ્યો છે. તો મિત્રો આ વિડીયોને ધ્યાનથી બરાબર સમજજો અને એનો અભ્યાસ કરજો. હેતુલક્ષી પ્રશ્ન આમ તો સહેલા હોય છે, જવાબ પણ આપેલા હોય છે, પણ એની ગણતરી નથી આપેલી હોતી. એટલે ઘણા હેતુલક્ષીમાં ગણતરી આપણે કરવી પડે છે અને અગત્યના હોય છે. યુનિવર્સિટીમાં પૂછાય છે, કઈ કઈ સાલમાં પૂછાયેલા છે દરેકની સામે મેં લખેલું જ છે. બરાબર છે. તો પહેલો જે તમારો પ્રશ્ન છે હેતુલક્ષી, એનું દાખલો જોઈએ તો પેજ નંબર 211 શરૂ થાય છે. તો પહેલો દાખલો છે, 1 જાન્યુઆરી 2016 રોજ અમરે 16ની પડતર કિંમતના 1000 રેડિયો લીધા. 1000 રેડિયો અકબરને 120ની ભરતીયા કિંમતેથી મોકલ્યા. તો આપણે આખરનો સ્ટોક શોધવાનો છે. તો આખરનો સ્ટોક શોધવાનો હોય ત્યારે આપણે કેટલા નંગ વધ્યા એ જોવું પડે. પછી આપણે એની ભરતીયા કિંમતે કરીને અંદર પ્રમાણસર ખર્ચા ઉમેરવા પડે. આખરનો સ્ટોક શોધવો એટલે કે માલ જે મોકલ્યો છે એમાંથી કેટલો વેચાણો છે, કેટલો નાશ પામ્યો છે, કેટલો માર્ગસ્થ છે, કેટલો આડતિયાને પહોંચ્યો છે, એ બધું જાણવું પડે. પછી જ આખરનો સ્ટોકની અંદર પ્રમાણસર ખર્ચ ઉમેરવા પડે. તો મોકલાવેલ રેડિયો 1000 નંગ છે, વેચાણ 700 કરેલું છે. બરાબર છે. નીચે લખેલું છે કે 500 રેડિયો 140ના ખર્ચે અને 200 રેડિયો 150ના ખર્ચે. એટલે 500 ને 200 700 એનું વેચાણ કરેલું છે. બાકી સ્ટોક 300 રહ્યો. એમાંથી લખ્યું છે કે માર્ગસ્થ માલ 100 અને 50 રૂપિયાનું 50 રેડિયોનું નુકસાન થયું. છેલ્લી લીટીમાં માર્ગસ્થ એ તમને મેં જણાવેલું છે. માર્ગસ્થ એટલે માર્ગની વચ્ચે રહેલો માલ, નથી આડતિયારે પહોંચ્યો, નથી આપણને પરત આવ્યો, એટલે એને માર્ગસ્થ માલ કહેવાય. તો એ 300માંથી 100 ઈ ગયા, બાકી રહ્યા 200. બરાબર છે. અને 50 નંગ છે એ નાશ પામ્યા રેડિયોના. એટલે આપણી કાને બાકી આખરનો સ્ટોક 150 નંગ રહ્યો. 150 નંગ આપણી પાસે રહ્યા. તો 150 નંગ છે. હવે એની ભરતીયા કિંમત 120 પ્રમાણે એની કિંમત કરી તો 18,000 થાય. 15 12 180 માથે 2 મિનિટ ચડાવી દો એટલે 18,000 રૂપિયા થાય. હવે એમાં માલધણીના પ્રમાણસર ખર્ચા આપણે ઉમેરી નાખીએ. તો માલધણીના પ્રમાણ ખર્ચા લખ્યા છે 1,000, નૂર અને વીમો 4,000, ટોટલ 5,000 થાય. તો આ 1,000 રેડિયો ઉપર છે. 5,000 ખર્ચ કેટલા ઉપર? 1,000 રેડિયો ઉપર 5,000 ખર્ચ, તો 150 વધ્યા. એના ઉપર કેટલો આપણે જે આખાનો સ્ટોક એના ઉપર વધ્યો એ કરવાનું. 83માંની પદ ઉડાડી તો એ 750 રૂપિયા આવે. એ તમે બરાબર જાણો છો. હવે રીતે આડતિયાનો ખર્ચ કરીએ તો આડતિયાના 3 ખર્ચ આપેલા છે. માલ છોડાવવાનો ખર્ચ, ગોડાઉન ભાડું અને ગોડાઉન વીમો ખર્ચ, પેકિંગ તથા વેચાણ ખર્ચ 600. તો મિત્રો આમાં એક જ એને માલ છોડાવવાનો ખર્ચ છે એ આવશે. બાકીના છે ને એ આવર્તક ખર્ચા છે. 1700 રૂપિયા ગોડાઉન ભાડું અને ગોડાઉનનો વીમો અને પેકિંગ તથા વેચાણ ખર્ચ એ ગોડાઉનની અંદરનો ખર્ચો. આપણે બારણા સુધી ખર્ચ ભોગવવાનો હોય છે. એટલે આ છે આવર્તક ખર્ચા હોય. હિસાબ બની લઈએ આપણે. બિન આવર્તિક ખર્ચા ખાલી 850 છે. ધ્યાન રાખજો, આડતિયાના ખર્ચા આડત માલની અંદર બધાય લખાય, બિન આવર્તકે લખાય ને આવર્તકે પણ લખાય. પણ પ્રમાણસર ખર્ચનો જ્યારે આપણે આમાં ઉમેરી પ્રમાણસર ખર્ચનો જ્યારે વારો આવે,
પ્રમાણ ખર્ચ ઉમેરવાની જ્યારે આપણને સમસ્યા હોય, મીન્સ કે પ્રમાણ ખર્ચ ઉમેરવાની જ્યારે પણ આપણે ઉમેરો હોય ત્યારે એની અંદર ફક્ત અને ફક્ત બિનઆવર્તક ખર્ચા લેવાના છે, વારંવાર થતા ખર્ચા લેવાના નથી. બરાબર છે. તો આની અંદર જે ખર્ચ છે, માલ છોડવાનો ખર્ચ, એ 850 એકવાર છોડાવી લેશે પછી નહીં આવે, એટલે બિનઆવર્તક ખર્ચ છે. મેં તમને કીધેલું છે કે ગોડાઉનના બારણા સુધી, આડતિયાના ગોડાઉનના બારણા સુધીનો ખર્ચ, માલ છોડાવ્યો એટલે બારણા પહેલાં, મીન્સ કે એને રેલવેમાંથી ટ્રકમાંથી ગમે ત્યાં છોડાવ્યો, બરાબર છે, એના બારણા સુધી લઈ આવ્યો ત્યાં સુધીનો ખર્ચો લેવાશે, એટલે 850 લેવાશે. બાકીના જે ખર્ચ થયા છે, ગોડાઉનનું ભાડું, એમાં કાંઈ મકાન માલિકને લાગતું વર્તું નથી, એટલે એ ખર્ચા આવર્તક ખર્ચા છે, એ નહીં લેવાય, ફક્ત 850 લેવાશે. હવે એ 850 લઈ પણ એ 1000 ઉપર નહીં આપે, કારણ કે એને આ બરાબર મુદ્દો ધ્યાનમાં રાખજો. આડતિયાના ખર્ચના જ્યારે પ્રમાણસર ખર્ચ તમે શોધો ત્યારે આડતિયાને કેટલા એકમ મળ્યા છે એના ઉપર જ શોધવાનો છે. એ કાંઈ 1000 ઉપર નહીં આપે, કારણ કે એને 1000 મળ્યા જ નથી એકમો. એને 1000 આપણે મોકલ્યા હતા, એની અંદર 100 તો માર્ગમાં છે, બાકી બધા 950 નુકસાન પામ્યા, એટલે 850 નંગ એને મળ્યા. કેટલા નંગ મળ્યા? 850. જ્યારે તમે આડતિયાનો પ્રમાણસર ખર્ચ ઉમેરો ત્યારે આડતિયાને કેટલા નંગ મળ્યા છે ને એના ઉપર જ કરવાનો હોય. આપણે મોકલેલા માલ ઉપર નહીં. હા, પૂરેપૂરો મોકલેલો માલ હોય ને આ બધું ન લખેલું હોય, માર્ગસ્થને નુકસાન, તો પૂરેપૂરા ઉપર લેવાનું. આ બાબત બરાબર ધ્યાન રાખજો. પણ આની અંદર માર્ગસ્થ માલ છે, નુકસાન છે, એટલે એ આડતિયાને મળ્યા ન હોય તો એ 150 એકમ 1000માંથી બાદ કરી અને 850 એકમ પર જ પ્રમાણસર ખર્ચ લેવાનો. તો પહેલાં 1000 ઉપર 850 રીતે આવશે, તો 850 ઉપર એને ખર્ચો કેટલો કરે? 850. એને મળ્યા 850 એકમો, અને ખર્ચ એનો પણ 850 જ કર્યો છે, એ ધ્યાનમાં લેવાશે માલ છોડવાનો. એટલે 850 ઉપર 850, તો 150 એ કેટલું? 850, 800 ઉડી ગયા ને 150 રહ્યા, એટલે ટોટલ 900 રૂપિયા પ્રમાણસર ખર્ચ બંનેનો થાય 18,900. એમાં ઉમેરી દેવું એટલે 18,900 મિત્રો અખરમાલના સ્ટોકની કિંમત થાય, અને એ પ્રમાણે એમાં જવાબ આવે છે. બરાબર છે. દાખલા નંબર 2, એની અંદર સુધારેલું આડતિયું તમારે લખવાનું છે. ખોટું આડતિયું આપેલું છે, એની અંદર એક જેવું બરાબર આપણે જોઈ શકીએ છીએ. આડ પર મોકલાવેલ માલ ઉધાર બાજુ બરાબર છે, બરાબર છે. પછી જે ખર્ચ જે આપેલા છે માલધણીના 4,000, એ પણ બરાબર છે. પણ વીમા કંપની ખાતે જે આવે ને એ એમાં ના આવે. વીમા કંપની ખાતે એ હંમેશા જમા બાજુ આવે. પણ અસામાન્ય નુકસાન અને વીમા કંપની આપણે ખબર છે. અસામાન્ય નુકસાન કયું? 9200 લખ્યું છે. નફા નુકસાન ખાતે માલને થયેલ નુકસાન એ અસામાન્ય નુકસાન કહેવાય. હંમેશા અસામાન્ય નુકસાન સાથે વીમા કંપનીની રકમ, એ આપણે વીમા કંપનીની રકમ બને એ લખી છે. જે ઉધાર બાજુ લખી છે ને એ ન આવે, બરાબર છે. પછી આડતિયાનું કમિશન અને આડતિયાના ખર્ચા એ જમા બાજુ લખ્યા છે, ખોટા લખ્યા છે. આપણને ખબર છે કે આડતિયાનું કમિશન અને આડતિયાના ખર્ચા એ હંમેશા ઉધાર બાજુ આવે, એટલે 14,000 અને 1,800 રૂપિયા એ ક્યાં આવશે? ઉધાર બાજુ, બરાબર છે. પછી તફાવત પણ લખ્યો છે. તફાવત જે છે સ્ટોક ઉપલબ્ધ ખાતે તફાવત, એ તફાવત ઓલો ભરતિયાનો તફાવત નથી, બરાબર છે ને, એને ઉપલબ્ધ ખાતે રાખેલાનો તફાવત છે. એ તફાવત હંમેશા આડત માલની ઉધાર બાજુ આવે, એને લખ્યો છે જમા બાજુ, બરાબર. એ પણ એને ખોટો લખ્યો છે. પછી વેચાણ 1,90,000 છે, રોકડ વેચાણ, એ બરાબર છે 1,90,000. ઉધાર વેચાણ પણ 48,000 લખ્યું છે. હવે ઉધાર વેચાણ છે ને એને ઉધાર બાજુ લખ્યું છે, એ ખોટું છે, એટલે એ આપણે ક્યાં લખશું? જમા બાજુ લખશું. એટલે 48,000 વેચાણ જમા બાજુ, અને 48 તફાવત પણ એ આવશે, અને રોકડ વેચાણ છે 1,90,000 એ પણ રોકડ બાજુ આવશે. આખર માલનો સ્ટોક એને લખ્યો છે ભરતિયા કિંમત ખાતે 24,600, બરાબર ને, એ ઉધાર બાજુ લખે છે. ઉધાર બાજુ ના આવે, કેની બાજુ આવે? જમા બાજુ આવે, બરાબર છે ને. અને એનો નફો જે લખ્યો છે 1,59,680, એટલે એ પણ ખોટો છે. આપણે બંને બાજુ ટોટલ મારશું તો એનો નફો કેટલો આવશે? 70,080 આવશે. કેટલો આવશે? 70,080. તો આ તો તમને મિત્રો ખ્યાલ જ છે, એમાં કાંઈ સમજવા જેવું છે નહીં. જે આડીઅવળી એન્ટ્રીઓ છે નીચે પણ જવાબમાં આપેલું જ છે, પણ તમને સમજણ પડે એટલે મેં રિપીટેશન થાય ને
જાણવા મળે એટલા માટે મેં આ લીધું છે. હું બધાએ લઈશ એકો એક વિકલ્પ તમારા 29 ને એક ઉદાહરણો 30 એ 30 વિકલ્પ સાથે એક એક દાખલો મૂકીશ. આ ઉદાહરણો એક દાખલો મૂકીશ આની સાથે અત્યારે, અને પછી સ્વાધ્યાયને મોકલીશ. બરાબર છે. એક ઉદાહરણ રહી જાય છે વેચાણ કિંમત શોધવાનું, કે વેચાણ કિંમત ન આપેલી હોય તો આપણે શું કરવું, તો એનું ઉદાહરણ આની સાથે હું લઉં છું. બરાબર છે. અને ત્રીજો જે છે એની અંદર આમનોંધ લખવાની છે. આમનોંધ તમને આવડે જ છે, છતાંય મેં લખી છે, નીચે જવાબમાં પણ આપેલી છે. અને દાખલો 2 વખત પૂછાયેલો છે. બરાબર છે. ગુજરાત યુનિવર્સિટીમાં 2006 અને કચ્છ યુનિવર્સિટી 2007, અને આ પૂછાણો છે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી 1995માં. બરાબર છે. તો આપણે માલ આસામીને આડત આપવામાં આવે ત્યારે માલધણીના ચોપડે શું થાય? માલધણીને ખાતે ઉધાર 600, તે આડતિયા ખાતે જમા 600. બરાબર છે. કે 20,000 રૂપિયાનું એને લખ્યું છે દાખલાની અંદર. બરાબર. 20,000 રૂપિયાનો માલ ઉધાર વેચ્યો છે, 5,000નો દેવાદાર નાદાર થયો છે. એટલે માલનું ઉપર સામાન્ય આડત લખીએ, આસામી આડત લખીએ તો ઉધાર માલ છે એટલે 3/100 આસામી આડત લે છે, એટલે એ ગાલખાત આડતીઓ ભોગવો છે. આસામી આડત લે છે માટે કોણ ભોગવો છે? આડતીઓ ભોગવો છે. એટલે આડતીય ખાતે જમા થશે. માલ ગણી ખાતે ઉધાર 600, તે આડતીય ખાતે 600. 600 ક્યાંથી આવ્યા? તો 20,000ના 3% કયા એટલે 600 આવ્યા. હવે જો આસામી આડત ન આપવામાં આવે તો તો કોણ ભોગવે? માલધણી ભોગવે. તો એ શું કરશે? માલધણી આડત માલ ખાતે ઉધાર કરશે 350, તે આડતિયા ખાતે જમા કરશે 350. એ ગાલખાતની નોંધ કરશે, કારણ કે એ પછી આસામી આડત ન હોય તો પછી આસામી આડત ના આવે ત્યારે આપણે ગાલખાતની નોંધ કરવી પડે. તો આડત માલ ખાતે ઉધાર કરવાની ગાલખાત, અને આડતિયા ખાતે જમા કરવાની ગાલખાત. બરાબર છે. એ આડતીઓ ભોગવશે નહીં, આપણે ભોગવવાનો છે. આડતીઓ ઉધાર કરશે આડત ખાતામાં, આપણે શું કરશું? જમા કરશું. એટલે આ આપણે થઈ ગયું છે, એટલે તમને ખ્યાલ હશે. હવે આડતિયાના ચોપડામાં શું થાય? જો આસામી આડત આપવામાં આવે તો આડતીઓ જે હોય એને આપણે શું કરવું પડે? ગાલખાત પોતે ભોગવશે. ગાલખાત શું કરવું પડશે? પોતે ભોગવશે. પણ કમિશનનું એ લેશે. આડત આસામી આડત આપવામાં આવે તો કમિશનની કરશે. માલધણી ખાતે ઉધાર 600, તે કમિશન ખાતે જમા, બાબત જે કમિશન મળ્યું તેના એ થશે. પણ જો આસામી આડત ન આપવામાં આવતી હોય તો આડતીઓ શું કરશે? એ ગાલખાત ખાતે ઉધારશે પોતે, કારણ કે એ શું કરશે? ઉધાર માલમાં મળેલ રોકડ તથા કોણ ભોગવશે? ના આપવામાં આવે તો માલધણી ભોગવશે. એટલે એ રોકડ ખાતે ઉધાર કરશે 1250. 1250 ક્યાંથી આવ્યા? તો 1250 એવી રીતે આવ્યા કે એને ટોટલ ઉધાર વેચાણ કેટલું કર્યું હતું? 20,000નું. બરાબર છે. તો 20,000નું ટોટલ ઉધાર 350. આ 350 ને 1250 બેનું તમને બતાવી દઉં. તો 350 કેવી રીતે આવ્યા? તો 350 ગાલખાત એ 5,000ના કેટલા ટકા થશે? કારણ કે દેવાદાર નાદાર થયો એમાંથી 25 પૈસા મળ્યા, એટલે 75 ગુણશો. આ કેને ગુણવાના? 5,000 ગુણ્યા 75 એની ગણતરી મેં કરી હતી પણ ભૂસી નાખી છે. આ રહી અહીંયા છે. આ રહી 5,000ની 75. બરાબર છે. એટલે 350 ગાલખાત થાય. કેટલી થાય? 350. જો આની એક રહી ગઈ સીધી મેં આ લઈ લીધી. આની આસામી આડત ન આપવામાં આવે તો માલધણી પોતે ભોગવશે. એટલે આડત માલ ખાતે ઉધાર કરશે 350, અને આડતિયા ખાતે જમા થશે 350 રૂપિયા. 350 ક્યાંથી આવ્યા? કે 25% મળ્યા છે, એટલે 75%ની ખોટ કહેવાય. એટલે 75% ગાલખાત થાય. એટલે 5,000ના 75% 350ની ગાલખાત થાય. આડતીઓ આસામી આડત લેતો ન હોવાથી ગાલખાત માલિક ભોગવશે. એટલે આસામી આડત ન લેતા હોય ને તો માલધણી ગાલખાતની આમનોંધ લખશે. બરાબર છે. અને લેતો હોય તો કમિશન આપણે આસામી આડતની નોંધ કરશે. જ્યારે આડતીઓ શું કરશે? આડતીઓ આપવામાં આવતી હોય તો પોતાના આડતની નોંધ કરશે, માલધણી ખાતે ઉધાર કરીને કમિશન ખાતે જમા કરશે. પણ જો એ આસામી આડત ન લેતો હોય તો એ ગાલખાત ખાતે 350 ઉધાર લખશે, અને પોતાની રોકડ મળી 25%. 25% આવડત થઈ 25%, એટલે 5,000ના 25%, એટલે 1250 પોતાની પાસે રોકડ આવી, અને બાકીની ગાલખાત એટલે 5,000 પૂરા થઈ ગયા તે દેવાદારો ખાતે જમા કરશે. 5,000ના દેવાદારો ખાતે એટલે ખાતું પૂરું કરશે. બરાબર. જમા બાજુ 5,000 લખશે, અને ઉધાર બાજુ 2 આઈટમ આવશે. રોકડ 1250 અને ગાલખાત 350. બંને ઉધાર બાજુ આવશે અને 350 દેવાદારો ખાતે જમા કરશે. મિત્રો આ બરાબર ધ્યાનમાં રાખજો.
દાખલા નંબર 4, કુલ વેચાણ, એમાં આડત ગણવાની છે કે આડત કેટલી મળે, કુલ આડત. તો આપણે વેચાણ ઉપર આડત આપવાની છે, 3 રીતે આડત આપવાની છે. કેટલી રીતે? 3. વેચાણ ઉપર આડત, આસામી આડત, અને બીજી ભરતીયા કિંમત કરતાં વધારે માલ વેચ્યો એના ઉપર એને 10%. આમ 3 આડત આપવાની છે. તો ટોટલ વેચાણ 12,50,000 થાય. દાખલાની અંદર લખ્યું છે 4,50,000, પછી 6,50,000, પછી 1 લાખ, પછી 30,000 અને બીજા 20,000. નુકસાનીનો માલ પણ એને વેચી નાખ્યો. આ બધાનો સરવાળો કરી એટલે 12,50,000 થાય. હવે 5% લેખે સામાન્ય આડત આપવાની છે, બરાબર છે. તો સામાન્ય આડત 12,50,000 12% લેખો એટલે 62,500 થાય. હવે ઉધાર વેચાણ આમાં ફક્ત 6,50,000 છે. ઉધાર માલનું જો લખ્યું છે, બરાબર. 6,50,000 ઉધાર વેચો. તો આસામી આડત હંમેશા ઉધાર ઉપર હોય 3%. તો 6,50,000ના 3%, 19,500 આવ્યા. હવે ભરતીયા કિંમત પર જેને વધારે કિંમત ઉપજાવીને પૈસા અને વેચાણ કર્યું. હવે દાખલા તરીકે જો પહેલી આઈટમ વાંચી કે 4 લાખની ભરતીયા કિંમત હતી અને એ માલ એને કેટલામાં વેચ્યો? 4.5 લાખમાં. તો 50,000 વધારે વેચ્યા એટલે 4 લાખનો માલ 4.5માં વેચ્યો એટલે એમાં 50,000 વધારે મળ્યા. પછી બીજો માલ છે 5 લાખની ભરતીયા કિંમત એને 6.5 લાખ વેચ્યો એટલે 1.5 લાખ એમાં મળ્યા, એટલે 50,000 બીજા ને 1.5 લાખ બીજા, એટલે ટોટલ કેટલા થયા? 2 લાખ. તો 2 લાખ ઉપર એને 10% કમિશન આપવું પડશે. લખ્યું છે ને કે ભરતીયા કે છેલ્લી લીટી વાંચો, ભરતીયા કિંમત કરતાં વધારે ઉત્પાદન રકમ પર 10% આપવાની. એટલે એ 10%, 2 લાખ રૂપિયા આવ્યા. 2 લાખના 10% એટલે 1 મિનિટ ઉડાડી દો એટલે 20,000 આવે. ત્રણેયનો સરવાળો 1 લાખ ને 2,000 કુલ આડત થશે. હવે મિત્રો 5મું ઉદાહરણ આપણે જોઈએ. તો મિત્રો આખા સ્ટોકના માલની ગણતરી દાખલા નંબર 5માં કરવાની છે. તો એની અંદર 167 પેજ ઉપર જે પત્રક આપેલું છે એવી રીતે કરવું પડશે, કારણ કે આની અંદર સામાન્ય ઘટ આપેલી છે. સામાન્ય ઘટ અને નુકસાન પામેલો માલ એ બે ભેગા હોય ને ત્યારે તમારો પત્રકથી આ સૂત્ર ઉપરથી આપણે આખરનો સ્ટોક મળશે. મેં જ્યારે તમને ઇન્ટ્રોડક્શનમાં શીખવાડ્યું હતું ત્યારે તમને વાત કરેલી હતી કે જ્યારે સામાન્ય ઘટ આપેલી હોય ને ત્યારે તમારે આ સૂત્રથી આખર માલનો સ્ટોક શોધવો પડશે. એટલે આ દાખલો IMP છે, બરાબર ધ્યાનમાં રાખજો. તો એ સૂત્ર છે વધેલા માલની પડતર. એટલે આપણે પહેલાં વધેલા માલની પડતર શોધવી પડે. આ રીતે આ કાળું ટપકું કર્યું છે ને એ ભાગ્યા વધેલ એકમો, જે રાઈટ કર્યું છે વધેલ એકમો કેવી રીતે આવ્યા એ, અને ભાગ્યા વેચાણ લાયક એકમો. તો વેચાણ લાયક એકમો કેટલા રહ્યા? તો 15,500 આ વેચાણ લાયક એકમો છે. કેવી રીતે આવે છે આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલાં આપણે એ વાત કરી કે એને માલધણીએ મોકલાવેલ માલ તો 20,000 લીટર. કેટલો છે? 20,000 લીટર છે. એકમો લીટરમાં લખી નાખું છું ઉપર, એટલે લીટર જ માનવાના. 1,000 લીટર. 20,000 લીટરમાંથી રસ્તામાં નાશ પામ્યા 4,000 અને કુદરતી ઘટ ગઈ 500. 4500 બાદ કરીએ તો 15,500 એ વેચવા લાયક એકમો થાય. આડતિયાને 15,500 પહોંચ્યા. આપણે આ સૂત્રની અંદર વેચાણ લાયક એકમો લખવાના હોય છે. તો વેચાણ લાયક એકમો 15,500, તો આપણે નીચે લખશું 15,500. કેવી રીતે આવ્યા? તો 20,000 મોકલ્યો તો પણ રસ્તામાં 4,000 નાશ પામ્યો કોઈ પણ કારણસર એ. અને આ સામાન્ય ઘટ છે ને આ અસામાન્ય નુકસાન છે. અસામાન્ય નુકસાન, અસામાન્ય નુકસાન બંને બાદ થશે સ્ટોકમાંથી. તો બંને બાદ થયું તો 4500 બાદ કરીએ તો 15,500 વધ્યા. તો 15,500 એ શું આવશે? વેચાણ લાયક એકમો. પછી એનું વેચાણ કેટલું થયું છે? 13,500 દાખલામાં આપેલું છે. બાકી કેટલા વધ્યા? સ્ટોક 2,000. તો વધેલો સ્ટોક છે એ 2,000 અહીંયા લખ્યો. એટલે 15,500 ને 2,000ની ખબર પડી. હવે 3,32,000 કેવી રીતે આવે જોઈ લો મિત્રો. માલધણીએ મોકલાવેલ માલ પડતર 20,000 છે. એની કિંમત લખી છે 4 લાખ દાખલામાં, એટલે 20 રૂપિયાનો ભાવ થયો. 4 લાખ ભાગ્યા 20,000 કરો એટલે 20 રૂપિયાનો ભાવ થાય. એમાં માલધણીના ખર્ચા ઉમેરો, કેટલા થાય? 10,000.
એની અંદર આડતિયાના ખર્ચા ઉમેરો 4,000, એટલે માલની કુલ પડતર 4,14,000 થઈ. કેટલી થઈ? 4,14,000. આ માલની કુલ પડતર. એમાંથી નુકસાન થયેલી જે 4,000 છે ને એની પડતર બાદ કરવી પડે, ત્યારે વધેલા 15,500ની પડતર મળે. બરાબર છે. આ સામાન્ય ઘટ તો હિસાબમાં લેવાતી નથી. જે આ અસામાન્ય નુકસાન છે 4,000, તો 4,000 ગુણ્યા 20,000, સોરી 4,000 ગુણ્યા 20, આ એકમની કઈ કેટલી થાય? 4,00,000 ભાગ્યા 20,000 કરો એટલે 1 લીટરનો ભાવ આવે 20 રૂપિયા. બરાબર ને? ભાવ આપેલો નથી પણ આના ભાગાકાર કરવાથી આપણને મળી જાય. એટલે 4,000 ગુણ્યા 20 બરાબર કેટલા આવશે? 80,000 રૂપિયા આવે. એમાં પ્રમાણસર ખર્ચ 2,000 ઉમેરી નાખો. 2,000 કેવી રીતે આવ્યા? કે 20,000 એકમ પર 10,000 ખર્ચ થાય છે. 20,000 એકમ પર 10,000 ખર્ચ થાય છે. તો 4,000 એકમ પર કેટલો? તો સુરત કરશો એટલે 2,000 આવશે. એમાં 80,000 ઉપર 2,000 ખર્ચ ઉમેરીને 82,000 રૂપિયા એ નાશ પામેલ એકમની પડતર આવી. બરાબર છે? 82,000 એ 414 કુલ પડતરમાંથી 82,000 માલની પડતર બાદ કરો એટલે 3,32,000 બાકી વધેલા માલ 15,500ની પડતર આવી. એટલે આ જે પડતર આવશે એ 15,500ની આવશે. સમજાઈ ગયું? તો એ 3,32,000 15,500ની એ પડતર આવી. એને સૂત્રથી ભાગાકાર કરતા કેલ્ક્યુલેટરથી કરશો તો 42,838.70 આવશે. 0.50થી વધારે છે એટલે રાઉન્ડ ફિગરમાં આટલાને બદલે 9 આવશે. એટલે 42,839 તમારો જવાબ આવશે. તો આ રીતે 42,839 આવે. એકમમાં વધેલો સ્ટોક 2,000 અને રૂપિયામાં 42,839 પોઈન્ટ જવાબ આવે. જ્યારે આ સૂત્રનો ઉપયોગ વિચાર કરજો, સામાન્ય ઘટ હોય ત્યારે જ કરવાનો છે. બાકી તો આપણે જેમ શોધી છીએ કે એકમો 2,000 એકમો શોધ્યા, એમાં આના પ્રમાણસર ખર્ચ આના પ્રમાણસર ખર્ચ ઉમેરી નાખો. બરાબર છે? એટલે તમારો સ્ટોક આવી જાય. પણ આમાં એ રીતે નહીં આવે. એટલે જ્યારે ઘટ આપેલી હોય, કારણ કે આ ઓટોમેટિકલી બાદ છે. ઘટ વધે, ઘટ થાય ને એટલે માલની પડતર કિંમત વધે, અને વધે એટલે તમારો એનો હિસાબ તમારે આ રીતે જ કરવો પડે તો જ આવે. એટલે સામાન્ય ઘટ કુદરતી અને નાશ પામેલ બે આપેલા હોય ત્યારે હંમેશા તમારે 167 ઉપર જે પેજ આપેલું છે એ પેજ પ્રમાણે તમે ગણતરી કરો તો તમારો માલનો સ્ટોક આવશે. મિત્રો, આ આખર જે માલનો સ્ટોક દાખલા નંબર 5 છે ને એ આઈએમપી છે, ધ્યાન રાખજો. એ આઈએમપી છે, પૂછાય એવું છે. બરાબર છે? એટલે આ પ્રમાણે દાખલા નંબર 5 થયા. હવે આપણે ઉદાહરણ 1 જોઈએ, જે તમારું વેચાણ કિંમત ના આપેલી હોય તેનું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ઉદાહરણ નંબર 17 જોઈએ. આ ઉદાહરણ બહુ જ અગત્યનું છે. તમારા પાના નંબર 202 ઉપર પાઠ્યપુસ્તક પર આવેલું છે. એની રકમ છે, આડતિયા પાસેથી મળેલ વેચાણ આંકડા પરથી માલુમ પડ્યું કે ભરતીયા કિંમત કરતાં 10% વધુ કિંમતે વેચાણ એ ભરતીયા કિંમતે કરેલ વેચાણના 44% જેટલું હતું. એટલે કે 10% ઊંચી કિંમતે એને વેચ્યું હતું. એ ભરતીયા કિંમત કરતાં 44% વધારે હતું. કેટલું વધારે હતું? 44%. ભરતીયા કિંમત મૂળ કિંમત વત્તા 25% જેટલી હતી. મૂળ કિંમત કરતાં ભરતીયા કિંમત કેટલી હતી? 25% વધુ હતી. 5,000 જેટલો ખર્ચ થયો હતો, જે પૈકી 1,800નો ખર્ચ આવર્તક હતો. માલધણીનો માલ મોકલવાનો ખર્ચ 2,400 હતો અને આડતિયા પાસેથી લેણી રકમ 4,11,650 બેંક ડ્રાફ્ટ દ્વારા આડતિયાએ આપણને મોકલી આપી. હવે આની અંદર આપણને નથી આપ્યું ભરતીયા કિંમત, નથી આપી મૂળ કિંમત, નથી આપ્યું વેચાણ, નથી આપ્યો આખરનો સ્ટોક, કાંઈ પણ આપેલું નથી. બધું શોધવાનું છે. એની દ્રષ્ટિએ આ ઉદાહરણ અગત્યનું છે. આમ તમે સમજી લેશો તો એકદમ સરળ છે, અને જો બરાબર નહીં સમજો તો અઘરું પણ લાગે. બરાબર છે? તો આ ઉદાહરણ તમે બરાબર સમજી લો એટલે કોઈ પણ શોધવાનું તમને આવે તો તમને આવડી જાય. આમાં બધું શોધવાનું આવે છે. એટલે ઇમ્પોર્ટન્ટ ઉદાહરણ છે, અને તમે બરાબર સમજી લેશો તો કાંઈ વાંધો આવશે નહીં. સૌથી પહેલાં આપણને ચેકની જે રકમ આપેલી છે, તો ચેકની રકમ ઉપરથી આપણે કુલ વેચાણ શોધી શકીએ.
કારણ કે આડતિયાના ખાતાની અંદર ચેકની રકમ હોય. એ ચેકની રકમ કઈ રીતે આવે આપણને ખબર છે. જો આ કુલ વેચાણ છે એમાંથી આ બાદ કરતા હો, લેણી ઊંડી બાદ કરો, આડતમાલ ખર્ચા બાદ કરો, આડતમાલ ઘાલખાત બાદ કરો, આડતનું કમિશન બાદ કરો, ત્યારે ચેકની રકમ આવે. આવે કે ના આવે? તો આપણને ખબર છે ને કે આડતમાલની જમા બાજુ કઈ આઈટમ આવે. તો આપણે દાખલાની અંદર જે આઈટમ આપેલી છે એ પહેલાં જે આડતિયાના જમા બાજુ આવતી આપણે લખી નાખવી પડે, બરાબર ને? એ પછી લખશું આપણે. પણ આપણને શું શું આપેલું છે એ બાજુ તો લેણી ઊંડી આપેલી છે, આડતમાલના ખર્ચા આપેલા છે, ઘાલખાતે આપી દીધેલી છે, એક કમિશન નથી આપ્યું. એટલે આ સાઈડમાં એક આપણને કમિશન નથી આપ્યું અને આ સાઈડમાં વેચાણ નથી આપ્યું, બરાબર છે? એટલે આપણે આ વસ્તુ તમને કે સાહેબ દાખલો તો ગણેલો છે તો પછી તો ખબર પડે જ નહીં. આપણે આ બે આઈટમ છે જ નહીં માનવાનું. આ 4,50,000 નથી ને 22,500 નથી, કારણ કે આપણે દાખલામાં આપી નથી. બાકી આ તો બધી આપેલી છે. એટલે આપણે આરામથી આડતમાલ ખાતાની જમા બાજુ લખી શકીએ. એના ઉપરથી જ આપણને કુલ વેચાણ મળશે. એ બરાબર તમે સમજી લીધો કે કુલ વેચાણમાંથી આ બધી વસ્તુઓ બાદ કરો તો જ આપણને આ ડ્રાફ્ટની રકમ આવી છે. આપણને દાખલાની અંદર આપેલી છે ને એ જ રકમ, એ જ હેડિંગ લેવાના છે, બીજા કોઈ લેવાના નથી. તો આ જે હેડિંગ છે દાખલામાં બધા આપેલા છે, તો આપણે એ આડતિયાના જમા બાજુ લખી શકીએ. અને જે આ દાખલામાં રકમ આપી છે એ લખવાની, આ રકમ લખવાની, આ નથી આપી તો નહીં લખવાની, બરાબર છે? આ આપી છે તો આપણે લખી શકીએ, બરાબર છે? હવે એના ઉપરથી આપણે કેવી રીતે આ રકમ શોધીએ તો આરામથી શોધી શકીએ. કેવી રીતે શોધી શકીએ? નથી આપ્યું અને એક્સ ધારી લો. આપણને 4,50,000 આપ્યા નથી, તો ધારો કે કુલ વેચાણ બરાબર એક્સ રૂપિયા હોય એટલે એના બરાબર એક્સ ધારી લો. હવે આ એક્સ, એના ઉપર 5% કમિશન છે, કારણ કે આપણે કમિશન નથી આપ્યું. આજે એ આપણે કાઢવું તો પડશે ને, તો જ આપણે બધું બાદ કરશું તો 4,11,650 આવશે. એટલે કમિશન નથી આપ્યું તો કમિશન 5% લઈ લે. એક્સ રૂપિયાનું 5% લે કે એક્સને 5 વડે 5% વડે ગુણો, 500 ગુણે 5/100 આવે એટલે 0.05x રૂપિયા કમિશન થાય. થાય કે ન થાય મિત્રો? બરાબર ને? આપણે ₹1 વેચાણ ધાર્યું એના 5% કરો, એક્સના 5% એટલે 0.05x રૂપિયા. આ થયું આપણું કમિશન અને આ થયું આપણું વેચાણ. હવે આપણને આ વેચાણે મળી ગયું અને કમિશને મળી ગયું. તો હવે આપણે આ જે રકમ છે એ મેળવવી હોય તો આમાંથી આ બધી બાદ કરવી પડે. આ રકમ ત્યારે જ મળે. ક્યારે? જો આમાંથી તમે આ ક્યારે મળી? આપણે 4,50,000 બાદ કરી તો આવી ને. તો હવે તમારે આ જોઈએ છે એક્સ, તો આપણી પાસે આ છે, બરાબર ને? આ છે એ મેળવી હોય તો આપણે એની ડાબી બાજુ લઈ લઈએ, સમીકરણ બનાવીએ, બરાબર ને? ડ્રાફ્ટની રકમ બરાબર શું થાય? ડ્રાફ્ટની રકમ છે, આ રકમ શોધીએ તો બરાબર શું થાય? તો વેચાણમાંથી આ બધા ખર્ચા બાદ કરો, બરાબર ને? વેચાણમાંથી ખર્ચા બાદ કરો તો વેચાણ ઓછા એડવાન્સ ઓછા ખર્ચા ઓછા ઘાલખાત ઓછા કમિશન. આપણે જે ખર્ચા દાખલાના દીધા છે ને એ જ બાદ કરવાના છે, કારણ કે દાખલાનું જે આપણે ડ્રાફ્ટની રકમ લીધી છે એટલે ડાબી બાજુ ડ્રાફ્ટની રકમ આવશે અને ડ્રાફ્ટની સામે બાજુ એ શું બાદ કરવાથી આપણને કુલ વેચાણ મળશે એ આપણે શોધવાનું છે, બરાબર? આમાંથી તમે બરાબર સમજી શકશો કે આ 4,50,000 માંથી ઓલ્યા ખર્ચા આ 1 2 3 4 બાદ કર્યા ત્યારે ડ્રાફ્ટની રકમ આવી છે. તો ડ્રાફ્ટની રકમ ક્યારે આવી? હા, તો એક્સમાંથી આ બધું બાદ કર્યું ત્યારે આવે. એટલે કે કુલ વેચાણમાંથી એ બધું બાદ કર્યું ત્યારે. તો કુલ વેચાણ તો આપણે એક્સ ધાર્યું છે તો એમાંથી આપણે જે આપી છે દાખલામાં એ બાદ કરી શકીએ, બરાબર છે? એટલે કુલ વેચાણ ઓછા એડવાન્સ ઓછા ખર્ચા ઓછા ઘાલખાત ઓછા કમિશન. કમિશન આપણે શોધ્યું છે 0.5x થયું. હવે આ બાજુ ડાબી બાજુ ભલે એમને રહ્યું, આ બેનો આ ત્રણેયનો સરવાળો કરી લઈએ તો 10 ને 5 15,850 થાય. અને આ તો એમને રહેશે કારણ કે વિજાતીય પદ છે. ઓછા 0.5x થયું. હવે આ ઓછા જે છે, બરાબર છે, એને આપણે ડાબી સાઈડ બી લઈ આવીએ. આ ઓછા છે આ બાજુ લઈ આવી તો શું થઈ જાય? વત્તા થઈ જાય. થાય કે નહીં વત્તા? તો આને આ બાજુ લઈ આવ્યા, ઓછા હતા તો વત્તા થઈ ગયા. અને આ એક્સ ઓછા 0.5x વધ્યું. આ બાજુ બે જ પદ વધ્યા. સમીકરણની રીતે શોધવાનું છે આપણે, તમે સમીકરણ જાણો છો. પછી આ બેનો સરવાળો 42,000 4,27,500 થાય આ બેનો, બરાબર છે? અને એક એક્સમાંથી 0.5x બાદ કરો 0.95x આવે. હવે સમીકરણમાં એક્સની કિંમત આપણે શોધવાની છે એટલે આ 0.95 નીચે આવશે. તો 4,27,500 ભાગ્યા 0.95 કરો કેલ્ક્યુલેટરથી એટલે 4.5 લાખ રૂપિયા વેચાણ આવશે.
તો મિત્રો આ વેચાણ કેવી રીતે શોધ્યું ખબર પડી? હજી બીજી વાર સમજી લો. વેચાણ બરાબર એક્સ ધારવાનું અને એક્સમાંથી દાખલાની અંદર જે ખર્ચા આપેલા છે એ બધા બાદ કરો. દાખલાની અંદર જે ખર્ચા આપેલા છે આપણે આડતમાલના ખાતામાં, આડતિયાના ખાતામાં જોઈશું કે એક ઉધાર બાજુ વેચાણ આવે, જમણી બાજુ જે ખર્ચા હોઈ જ આવે એ વેચાણમાંથી ખર્ચા બાદ કરો એટલે ઓટોમેટિકલી આપણી રકમ આવી જાય. તમને ખબર છે. તો આપણે વેચાણમાંથી જે ખર્ચા હતા એ શું કર્યા? બાદ કર્યા. બાદ કર્યા એટલે આપણે આ સમીકરણ મળ્યું. એમાંથી આ જે આંકડા છે એ આમાંથી ઓછા હતા તે વત્તા આવી જાય આ બાજુ સમીકરણની રીતથી. એટલે 4,70,500 થયા. આમાં એક એક્સમાંથી 0.5 100 હોય એટલે 5 પોઈન્ટ જાય તો 95 પોઈન્ટ રહે. એક એટલે 100 પોઈન્ટ કહેવાય. બરાબર છે. એક એકડો 100 પોઈન્ટનો બનેલો હોય. આમે તમે બાદ બાકી કરો તો એકમાંથી 0.5 જાય તો 0.95 આવે. અને હવે આપણે એક્સની કિંમત શોધવાની. આ બે વખતે સંબંધ ગુણાકારનો છે તો આ બાજુ આવે તો ભાગાકાર થઈ જાય. તો 4,70,500 ભાગ્યા 0.95 કરો એટલે 4,50,000 વેચાણ થાય. તો મિત્રો તમને વેચાણમાં બરાબર ખબર પડી ગઈ હશે તો તમે આરામથી માલધણીનું વેચાણ તમે 4,50,000 લખી શકો. કુલ આ જે હવે શોધવાનું છે કુલ વેચાણ 4,50,000 આપણે લખી શકીએ. બરાબર. તો આ એકમાં તમને બરાબર ખબર પડી ગઈ હશે. હવે આપણે નંબર 2 ઉપર જઈએ. આડત પર મોકલાયેલ માલની કિંમતની ગણતરી. એ પણ આપણને આપેલો નથી. આડત પર કેટલો માલ મોકલ્યો એ કંઈ ખબર નથી તો એને બરાબર વાય ધારી લો. અહીંયા આપણે એક્સ ધાર્યો તો એ બરાબર વાય. તો ધારો કે ભરતીયા કિંમતે વેચાણ વાય રૂપિયા. બરાબર છે. મેં લખ્યું છે કે ભરતીયા કિંમતે મોકલ્યું. બરાબર ને? આપણને ભરતીયા કિંમતે નથી લખ્યું. એમાં એમ લખ્યું છે કે ભરતીયા કિંમતે કરેલ વેચાણના 44%. તો કયું વેચાણ? કે 10% વધુ કિંમતે વેચાણ કરેલ છે એ ચોખ્ખું લખી જો. ભરતીયા કિંમત કરતાં 10% વધુ કિંમત કરેલ વેચાણ એ કેટલું હતું? ભરતીયા કિંમત કરતાં 44% વધુ હતું. ભરતીયા કિંમત કરતાં 44% વધુ હતું. તો આપણે ભરતીયા કિંમત વાય ધારી તો 10% વધુ વેચાણ કેટલું હોય? વાય ગુણ્યા 44 અંશ. કેટલા હોય? વાય ગુણ્યા 44 અંશ. થાય કે નહીં? વાય ગુણ્યા 44 અંશ શું થાય? એ ભરતીયા કિંમતે કરેલું વેચાણ થાય. બરાબર છે. તો આપણે આ 10% કરેલું વેચાણ થાય. ભરતીયા કિંમત વાય ધારી છે. ધ્યાન રાખજો. ભરતીયા કિંમત શું થાય છે? આ ધ્યાન રાખજો. આપણે ભરતીયા કિંમત વાય ધારી છે અને ભરતીયા કિંમતથી 10% વધુ વેચાણ એ વાય ગુણ્યા 44 અંશ થશે. વાય ગુણ્યા 44 અંશ. કારણ કે ભરતી કિંમત વાય તો એનાથી 10% વધુ વેચાણ કેટલું છે? દાખલામાં આપી દીધું છે 44% વધારે છે. તો વાયને 44 અંશે ગુણી તો એ વેચાણ કેટલું આવે? 10% વધુ કર્યું એ વેચાણ આવે. બરાબર છે. તો આપણે વાયની કિંમત શોધવાની છે એટલે બંને વેચાણ મળી જશે. તો કુલ વેચાણ બરાબર શું થાય? ભરતીયા કિંમતે કરેલ વેચાણ વત્તા 10%થી વધુ વેચાણ. એને ભરતીયા કિંમતે પણ વેચાણ કરવું છે અને ભરતીયા કિંમતથી 10% વધુ કિંમતે પણ વેચાણ કરેલું છે. એટલે બંને વેચાણ આપણે ભેગા કરીએ તો આપણને કુલ વેચાણ મળી જાય. તો કુલ વેચાણ તો આપણે શોધી લીધું પરિણામ એકમાં 4,50,000. 4,50,000 કેટલા હોય? તો ભરતીયા કિંમત વત્તા 10% વધુ વેચાણ, 10%થી વધુ વેચાણ કર્યું તે બંનેનો સરવાળો એટલે કુલ વેચાણ આવે. મિત્રો સમજી લીજો. આપણને ભરતીયા કિંમત નથી આપી એટલે આપણે ભરતીયા કિંમત વાય ધારી અને 10%થી વધુ વેચાણ કેટલું છે એ ખબર નથી. પણ દાખલામાં એમ કહી દીધું કે ભરતીયા કિંમત કરતાં 44% વધારે. તો આપણે 10%થી વધુ વેચાણ છે એના કરતાં 44% લઈને 44% ગુણી નાખો. વાય ગુણ્યા ભરતી. આમ તો આપણે ભરતીયા કિંમત આપી દીધી તો આપણે 44% કરત. 10 લાખ આપ્યા તો 10 ને 44/100 ગુણીએ તો ભરતી આવી જાય. પણ આમાં ભરતી આપણે વાય ધારી છે તો ભરતીયા કિંમત ગુણ્યા 44 અંશ એટલે આપણે એ 10%થી વધુ વેચાણ આવશે. એટલે બંને વેચાણ આપણે મળી ગયા. એક આ ભરતીયા કિંમત મળી ગયું અને 10%થી વધુ વેચાણ કેટલું છે એ મળી ગયું. બરાબર છે. તો એ કુલ વેચાણ કહેવાય. તો કુલ વેચાણ 4,50,000 બરાબર ભરતીયા કિંમત વત્તા 0.44 વાય એ 10%થી વધુ. આ બેનો ભેગું કરો એટલે 1 વાય બરાબર 0.44 એટલે 1.44 અંશ વાય થાય. તો વાય બરાબર કેટલા આવે? એને 1.44 તમે કેલ્ક્યુલેટરથી ભાગી નાખો તો 3,12,500 રૂપિયા આવશે. એટલે વાયની કિંમત એટલે આપણને ભરતીયા કિંમતે વેચાણ મળી ગયું 3,12,500 રૂપિયા એ ભરતીયા કિંમતે થાય નહીં. હવે એનું 10% વધારે વેચાણ કેટલું થયું હશે? તો આના 10% કરો અથવા આની અંદર વાયની કિંમત મૂકી દો. આ જે 10%થી વધુ વેચાણ કયું છે? વાય ગુણ્યા 44 અંશ. તો વાય એટલે આપણે શોધ્યા 3,12,500 શોધ્યા એને 44 ગુણી નાખી તો 1,37,500 આવે. 1,37,500 આવે. એટલે આપણી કને બંને વેચાણ આવી ગયા. ભરતીયા કિંમતનું વેચાણ આવી ગયું
અને ભરતીયા કિંમતથી 10% વધુ વેચાણ કર્યું એની પણ કિંમત આવી ગઈ. આપણે સમજણ પડી? એટલે બંનેની કિંમત આવી ગઈ, આખી કમ્પ્લીટ બંનેની કિંમત આવી ગઈ આપણને. હવે આપણે જો ભરતીયા કિંમત તો લખી શકીએ 3,12,500. કેટલી લખી શકીએ? 3,12,500 એ લખ્યા છે. અને 10%થી વધુ કિંમતે પણ લખી શકીએ 1,37,500. 1,37,500. હવે કુલ 4,50,000 આવ્યા. સમજાઈ ગયું મિત્રો? જેમાં આમાં એક્સ ધારીને કુલ વેચાણ શોધ્યું હતું, એમાં વાય ધારીને ભરતીયા કિંમત અને ભરતીયા કિંમતથી 10% વધુ વેચાણ બે શોધવાના. બેનું ટોટલ મારો એટલે કુલ વેચાણ થાય. આપણે ભરતીયા કિંમત વાય ધારી, દાખલામાં દીધું છે કે ભરતીયા કિંમતથી 10% વધુ વેચાણ એ 44% મૂળ ભરતીયા કિંમતના છે. તો ભરતીયા કિંમતના 44% એટલે ભરતીયા કિંમત ગુણ્યા 44 એટલે એ થયું 10%થી વધુ વેચાણ. એ બેનું ટોટલ એટલે કુલ વેચાણ કહેવાય. કુલ વેચાણ આપણે એકમાં શોધ્યું છે એટલે 4,50,000 બરાબર આપણે આ બંને લખી શકીએ. ભરતીયા કિંમતથી વેચાણ કર્યું અને 10% વધારે વેચાણ કર્યું ભરતીયા કિંમતથી, એટલે બંને રકમ આપણને મળી જશે. હવે આ સમીકરણ મુજબ સાદુરૂપ દઈએ તો 4,50,000ને આપણે આ વાય એકલો રાખી અને 144 ગુણાકાર છે તો ભાગાકાર આ બાજુ આવે એટલે આપણને 3,12,500 રૂપિયા એ વાયની કિંમત મળી. કોની કિંમત મળી? આ વાયની કિંમત મળી. બરાબર ને? એટલે વાય બરાબર આવી ગયો. તો વાય બરાબર કેટલા આવ્યા આપણને? 3,12,500 રૂપિયા એ ભરત કિંમત થાય. હવે ભરતીયા કિંમત મળી ગઈ. હવે 10%થી વધુ વેચાણ કેટલું છે? વાય ગુણ્યા 44 તો વાયની કિંમત 3,12,500 મળી, એને 44 ગુણો એટલે 10%થી કેટલું વેચાણ થયું એ મળી ગયું 1,37,500. એ બંને અહીંયા લખી નાખો 4,50,000 મિત્રો આવી ગયા. સમજાઈ ગયું મિત્રો? હવે આખર માલના સ્ટોકની કિંમત આપણે શોધવી છે. તો આખર માલ કેટલો છે એ આપણે જોઈએ. તો આપણે દાખલાની અંદર તમે જુઓ, એમાં લખેલું છે કે નહીં વેચાયેલ માલનો સ્ટોક જે આડતિયા પાસે વર્ષના અંતે પડી રહ્યો તેની મૂળ કિંમત 50,000 હતી. આપણને મૂળ કિંમત આપી દીધી છે. આખરના સ્ટોકની મૂળ કિંમત આપણને દાખલામાં દઈ દીધી છે 25,000 આપી છે. કેટલી આપી છે? 25,000. તો હવે એને તમારે આખર સ્ટોક એના આપણે ભરતીયા કિંમત કરવી હોય, એની આપણે ભરતીયા કિંમત કરવી હોય, આ તો મૂળ કિંમત છે કારણ કે આપણે લખી છે ભરતીયા કિંમત. એની જો તમારે ભરતીયા કિંમત કરવી હોય તો આપણે શું ધારવું પડે? 100 રૂપિયા મૂળ કિંમત ધારવી પડે. શું ધારવું પડે? 100 રૂપિયા મૂળ કિંમત ધારી. 100 રૂપિયા મૂળ કિંમત હોય તો ભરતીયા કિંમત કેટલી થાય? 125. તો 50,000 મૂળ કિંમત હોય તો કેટલી થાય? 50,000 મૂળ કિંમત હોય તો બરાબર મૂળ કિંમત કેટલી થાય? તો આપણે આ રીતે થશે. બરાબર છે? 100 નીચે આવશે અને 125 ઉપર આવશે. 62,500 રૂપિયા એ તમને મળશે. કેટલા મળશે? 62,500 રૂપિયા. કેટલા મળશે? 62,500 રૂપિયા આપણને શું મળશે? આખર માલના ભરતીયા કિંમત મળશે. હવે આખર માલનો સ્ટોક આપણે શોધવો હોય તો એમાં પ્રમાણિત ખર્ચા માલધણીના આડતિયાના ઉમેરી દઈએ. માલધણીના અને આડતિયાના પ્રમાણિત ખર્ચા કેટલા છે એ આપણે જોઈ લઈએ. બરાબર છે? તો માલધણીને આડતિયાના ખર્ચા આપણે જો પદમાંની જગ્યા નથી પણ તમને ખબર છે કઈ રીતે શોધાય. બરાબર? તો 62,500 માલધણીના પ્રસાર ખર્ચા છે. માલધણીના ખર્ચા કેટલા છે? દાખલાની અંદર આપી દીધા છે 2400 રૂપિયા છે. જુઓ તમે. બરાબર છે? દાખલામાં આપી દીધા છે. એ 2400 રૂપિયા એ કેટલા ઉપર છે? બરાબર છે? આ 2400 રૂપિયા તો આડતથી મોકલાવેલ માલ છે એ આપણે શોધવો પડશે. તો હવે આડતથી મોકલાવેલો માલ કેટલો થાય? હવે પહેલાં આટલું શોધ્યું 62,500. તો આડત પર મોકલાવેલો માલ કેટલો? તો જુઓ આપણે કેટલા વેચાણ છે? એક તો આ વેચાણ છે. બરાબર છે? પ્રત્યા કિંમત વેચાણ 3,12,000, પછી 10%થી વધુ વેચાણ કર્યું આલ્યું 3,12,000 અને વત્તા આપણો આ સ્ટોક 62,500. બરાબર ને? આ ત્રણેય ભેગા કરીએ એટલે કુલ માલ થાય. થાય કે ન થાય? જો આડત પર મોકલાવેલો માલ એ કયો માલ હોય? એને એક ભરતીયા કિંમતે વેચેલો માલ એ હોય, પછી 10% વધુ વેચેલો એ માલ હોય અને પછી આખરનો સ્ટોક કેટલો વધ્યો એ હોય. બરાબર ને? એ ત્રણેય ભેગા કરીએ એટલે આપણે આ એ ભરતીયા કિંમત જ છે. આ એ ભરતીયા કિંમત છે ને આ શોધ્યો સ્ટોક એ મૂળ કિંમત નો હતો એની ભરતીયા કિંમત આપણે કરી નાખી 62,500. એટલે આ ત્રણેયનું ટોટલ મારીએ એટલે આડત પર મોકલાવેલ માલ આપણને મળી જાય. તો આડત પર મોકલાવેલ માલ 5 લાખ રૂપિયા એ આપણને આ રીતે મળ્યો. આપણે 3 વેચાણ શોધ્યા
બે વેચાણ શોધ્યા. કયું? એક ભરતીયા કિંમતવાળું ને એક 10%થી વધારે વેચાણ કર્યું એનું, અને એમાં આખરનો સ્ટોક ઉમેરી દો એટલે ઓટોમેટિકલી કેટલો માલ મોકલ્યો છે આવી જાય કે ના આવી જાય? બરાબર કે નહીં? તો એ 5 લાખ રૂપિયા એ આવી ગયા. સમજાઈ ગયું? તો આ જે 2400 રૂપિયા છે ને એને 5 લાખ ઉપર ખર્ચો કર્યો છે. કેટલા ઉપર ખર્ચો કર્યો છે? 5 લાખ ઉપર. તો આપણે આ પ્રકારે 62,500 રૂપિયા છે. તો શોધવું હોય તો તમારે અહીંયા પદ માની દઉં બાજુમાં કે 5 લાખે 2400 તો 62,500 એ કેટલા? 5 લાખે 2400 તો 62,500 એ કેટલા? છેદમાં 5 લાખ આવશે. આવી રીતે એ ગણતરી કરી. બરાબર ને? આપણે ગણતરી કરી નાખી પ્રમાણિત ખર્ચાની. એવી રીતે આની કરી નાખો. બરાબર છે? હવે આડતિયાના ખર્ચા છે. તો આડતિયાએ કેટલા ખર્ચા કર્યા છે જોઈ લેવામાં. આમાં દાખલાની અંદર આપેલું જ છે. અહીંના કેટલા ખર્ચા કર્યા છે જોઈએ. જો એમાં લખ્યું છે આડતિયાએ 5,000 જેટલો ખર્ચો કર્યો, જે પૈકી 1,800 રૂપિયા આવર્તક હતો. તો આવર્તક ખર્ચા લેવાય નહીં. આવર્તક ખર્ચા ન લેવાય તો એમાંથી 1,800 રૂપિયા આપણે બાદ કરશું. કેમાંથી? 5,000માંથી 1,800 બાદ જાય તો આડતિયા કેટલો ખર્ચો કર્યો કહેવાય? 3200 રૂપિયા. કેટલો કહેવાય? બિન આવર્તક ખર્ચો 3200 આવે. અને અમે આપણને આપેલો છે આવર્તક 1,800 તો બિન આવર્તક કેટલો થાય? અને આની અંદર આપણે બિન આવર્તક લેવાનો હોય. કેટલો લેવાનો હોય? બિન આવર્તક ખર્ચો લેવાનો એટલે 3200 રૂપિયા. બાકીની આઈટમ તો એ જ આવશે. આની ગણતરી છે. તો બંનેની ગણતરી મેં બાજુમાં સાઈડમાં કરી દીધી. જો બરાબર છે કે 5 લાખ ઉપર 2400 ખર્ચો થાય તો 62,500 કેટલો? તો એ 300 રૂપિયા ખર્ચા માલગણીના પ્રસારિત ખર્ચા આવશે. અને 5 લાખે આપણે આ જો 5,000 આપેલા છે પણ બિન આવર્તક લેવાશે. આવર્તક લેવાતા નથી, તમને ખ્યાલ છે. તો બિન આવર્તક ખર્ચા લેવાય તો 3200 રૂપિયા થાય. તો 5 લાખે કેટલા? તો એ 400 આવશે. એટલે આખર માલનો સ્ટોક 63,200 એ તમે લખી શકો. આખર માલનો સ્ટોક 63,200 ભરતીયા કિંમતે થાય. સમજાઈ ગયું મિત્રો? આ બધી ગણતરી તમને દર્શાવેલી છે અને મેં બરાબર સમજાવેલી છે. આમાં તમે વેચાણ શોધ્યું. વેચાણ શોધ્યું એ એમને રાખો. પછી તમે ભરતીયા કિંમત શોધી વાય કરીને ભરતીયા કિંમત અને ભરતીયા કિંમત 10%થી કેટલી કિંમતથી એ પણ 44% દાખલામાં દઈ દીધા છે. એટલે 10%થી વધુ વેચાણ એ પણ તમે 0.44 કર્યું અને વાય ધર્યું. બેનું ટોટલ આપણે જે ધાર્યું હતું 4,50,000 થાય કુલ વેચાણ. તો એના ઉપરથી વાયની કિંમત મળી. વાયની કિંમત 3,12,500 મળી. એ ભરતીયા કિંમત મળી. અને વાયની જગ્યાએ તમે સમીકરણમાં 3,12,500 મૂકી દો એટલે એના 44% 1,37,500 થાય. એ 10% વધુ વેચાણ મળ્યું. બરાબર છે? તો 10% વધુ વેચાણ આપણે હવે અહીંયા લખી શકીએ. ભરતીયા કિંમતને 10% વધુ એટલે કુલ વેચાણ આપણું 4.5 લાખ આવી ગયું. બરાબર છે કે નહીં? હવે લેણી ઊંડી એડવાન્સ પેટે 1,000 આપેલા છે દાખલાની અંદર એટલે આપણે લખી નાખ્યા. બરાબર છે? પછી આડતમાલ ખર્ચો છે એ પણ દાખલાની અંદર આપણને આપી દીધેલો છે. એટલે પહેલાં હવે આપણે લખીએ. જો આડત પર મોકલાવેલ માલ 5 લાખ આપણે ક્યાંથી શોધ્યો? આ ત્રણેયનું વેચાણ કર્યું એનો શોધ્યો. બરાબર? ભરતીયા કિંમત માલ વેચાણ, ભરતીયા કિંમતથી 10% વધારે વેચાણ અને આખરનો સ્ટોક મૂળ કિંમતે ભરતીયા કિંમતે. મૂળ કિંમત ઉપરથી આપણે ભરતીયા કિંમતથી શોધ્યું. મૂળ કિંમત દાખલામાં દીધેલી છે એટલે ભરતીયા કિંમતે આપણે આ રીતે શોધારીને કર્યો. એટલે કેટલા આવ્યા? 62,500. ત્રણેયનો સરવાળો કર્યો એટલે 5 લાખ આવે. આડત પર મોકલાવેલ માલ. માલ ગણી ખર્ચા દાખલામાં આપેલા છે. આડતિયાના ખર્ચા દાખલામાં દીધેલા છે. એમાં ચોખ્ખું લખેલું છે કે બિન આવર્તક 3200, આવર્તક 1,800. કાલપત પણ દાખલામાં દીધેલી છે. બરાબર છે? હવે આડતિયાનું કમિશન નથી આપેલું તો આડતિયાનું કમિશન 4 લાખના 5,000, 4,50,000ના તમે 5% કરો. કેટલા કરવાના છે? 5% છે ને એનું જોઈ લો. હા 5% છે તો 4,05,000ના 5% કેટલા થાય? 22,500. મોઢે કરવા હોય તો 10% 45,000 થાય. 1 મિલું કાઢી નાખો એટલે 10% થાય. 4,50,000ના 1 મિલું કાઢી નાખો એટલે 10% અને 45,000ના અડધા 22,500. તમે કેલ્ક્યુલેટરથી કરશો તો થશે. તો આડતિયાનું કમિશન આપણે શોધી લીધું. બરાબર છે? આવી જાય કે નહીં? કુલ વેચાણના 5%, 4,50,000ના 5% શોધી લીધા.
હવે સ્ટોક અનામત આપણે શોધવાનું છે. શું શોધવાનું છે? સ્ટોક અનામત. તો સ્ટોક અનામત આપણે કેવી રીતે શોધશું એ આપણે જોઈએ. તો સ્ટોક અનામત આપણે આડતિયા પર મોકલેલ માલ 5 લાખ છે એ પણ ખબર છે, બરાબર છે. પછી માલની મૂળ કિંમત, આમાં આપણે જે આ ટોટલ માલ કેટલો થયો છે આપણે 5 લાખ. કેટલો થયો છે? 5 લાખ. તો આપણે જે માલ મોકલ્યો છે એની મૂળ કિંમત કેટલી, બરાબર છે ને. આપણે આડત પર મોકલાવેલ માલનો તફાવત ભરતીયા કિંમત અને આના વિશે. તો ભરતીયા કિંમત કેટલી છે એ આપણે જોઈ લઈએ. ભરતીયા કિંમત કેટલી આવી છે એની? 5 લાખમાંથી એનો તફાવત 1 લાખ થશે. તો 4 લાખ રૂપિયા છે એ મૂળ તફાવત છે. કેનો? આડત પર મોકલેલ માલ અને એની ઉપર નફો ચડાવ્યો છે. તો નફો ચડાવ્યો છે એ આપણને કેવી રીતે ખબર પડી? તો એ 4 લાખ રૂપિયા કેવી રીતે આવ્યા એની ગણતરી હું તમને કરી દઉં. અહીં લખેલી છે, અહીંયા કરેલી છે માલની મૂળ કિંમતની ગણતરી. માલની મૂળ કિંમતની ગણતરી કેવી થાય? તો આપણે 125 ભરતીયા કિંમત હોય તો મૂળ કિંમત કેટલી થાય? 100 રૂપિયા. તો 5 લાખ ભરતીયા કિંમત હોય તો મૂળ કિંમત બરાબર 4 લાખ રૂપિયા આવે. સમજાય ગયું મિત્રો? આપણે 125 ભરતીયા કિંમત, આપણે ભરતીયા કિંમત આપેલી તો ભરતી કિંમત ધારી લેશું. 100 રૂપિયા મૂળ કિંમત હોય તો 25% ઉમેરો એટલે 125 ભરતીયા કિંમત આવે. 25% લખેલા છે દાખલામાં. એટલે 125 ભરતીયા કિંમત હોય તો મૂળ કિંમત કેટલી? 100. તો 5 લાખ રૂપિયા ભરતીયા કિંમત હોય તો મૂળ કિંમત કેટલી આવે? 4 લાખ રૂપિયા. એની ગણતરી કરેલી છે. તો 5 લાખમાંથી 4 લાખ જાય તો 1 લાખ રૂપિયા તફાવત તમારો આવે. 1 લાખ તફાવત આવ્યો તો હવે આપણે શું શોધવાનું છે? અનામતની ગણતરી. તો અહીંયા જો સ્ટોક ગુણ્યા તફાવત, આ સ્ટોક ગુણ્યા તફાવત ભાગ્યા ભરતીયા કિંમત. આપણું જે સૂત્ર છે એ સ્ટોક આખરનો સ્ટોક ખર્ચા વગરનો આવી રહ્યો 62,500. ખર્ચા એમાં લેવાતા નથી. તો 62,500 ગુણ્યા 1 લાખ તફાવત ભાગ્યા 5 લાખ ભરતીયા કિંમતે મોકલાવેલ માલ. તો અનામત આવશે 12,500. મિત્રો તો એની ગણતરી અહીંયા કરેલી છે દાખલાની અંદર. 12,500 5 લાખની કરી લીધી, 2400, 5,000 થઈ ગયા, 850, 22,500 થઈ ગયા અને 12,500 થઈ ગયા. હવે આ બાજુની થઈ ગયું, આ બાજુ તફાવત પણ મળી ગયો. ભરતીયા કિંમત અને 10% વધુ કિંમત એટલે આ પણ મળી ગયું. અને આખરનો સ્ટોક આપણે 13,200, 63,200 શોધ્યો. અહીંનું ટોટલ મારશું 6,13,200. એમાંથી આ બધી આઈટમ બાદ કરો એટલે 79,950. એ તમારો નફો વધશે. એ નફા નુકસાન ખાતે આપણે જમા કરશું. હવે આમાંથી જ આપણે આડત માલ ખાતું બનાવશું. તો આ જે વેચાણ છે એ જમા છે તો આ બાજુ આવશે ઉધાર બાજુ. અને લેણી હુંડી આપણને દાખલામાં આપેલી છે કે 1,000 એડવાન્સ પેટે આપેલું છે તો 1,000 એ લખ્યા. આડત માલના ખર્ચા 5,000 તો એ લખ્યા. આડત માલ ઘાત ખાતે આપેલી છે તો એ અહીંયા લખ્યા. આડત માલ કમિશન 22,500 તો એ અહીંયા આપણે લખ્યા. કેવી રીતે આવી મેં તમે દર્શાવ્યું છે કે 4,50,000 5% કરીએ તો 22,500 થાય. અને બેંક ડ્રાફ્ટ તો દાખલામાં આપી દીધેલો છે, બરાબર છે. એટલે એ પણ આપણે લખી નાખ્યું. બંને બાજુ ટોટલ આપણે મળી જાય છે માટે આપણે આડત માલ ખાતું સાચું છે. તો મિત્રો આ દાખલો પૂરો થાય છે. બધી ગણતરી મેં તમને વ્યવસ્થિત સમજાવી છે અને કરેલી છે દાખલામાં. કોઈ પણ ગણતરી એવી નથી કે નથી કરેલી. દરેક ગણતરી જ્યાં ને ત્યાં કરેલી છે. જો કમિશનની અહીંયા છે, મૂળ કિંમતની અહીંયા છે, અનામતની અહીંયા છે, કુલ વેચાણ અહીંયા છે, બીજી 6 ગણતરી 5 ગણતરી કરેલી છે. એટલે મિત્રો સમજાવી છે, તમને બરાબર સમજાઈ ગયો હશે. ફરીથી આ દાખલો એકવાર જોઈ કરીને જાતે કરજો તો તમને યાદ રહી જશે. કારણ કે આમાંથી ઘણી વખત પરીક્ષાની અંદર આવી બધી આઈટમ શોધવાનું ન આવે પણ આમાંથી એક આ ના આપે કાં તો આ ના આપે તો કેવી રીતે શોધવાનું છે તમને ખબર પડે. બધી આઈટમ વાળો તો ન જ આપે પણ આમાંથી 6 આઈટમ શોધવાની છે. 6 માંથી તમને 3 આપે તો કઈ રીતે શોધાય? આમાં બધી શોધવાની આવે છે. કઈ રીતે શોધાય તે તમને ખબર પડે. તો મિત્રો આવજો. મારો વિડીયો છે એ લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. મહેરબાની કરીને સબસ્ક્રાઈબ મારા બહુ જ ઓછા છે, બરાબર છે. દિવાળી સુધી 1,000 કરવાનો વિચાર છે. જો તમે 7 સહકાર આપશો તો જરૂર થશે. હું તમને આ રીતે વિડીયો મોકલાયા કરીશ. 5 હેતુલક્ષી સાથે એક દાખલો હશે. 5 હેતુલક્ષી સાથે આ દાખલો થયો. વળી પાછા નેક્સ્ટ વિડીયોમાં બીજા 5 હેતુલક્ષી એક દાખલો. ટોટલ 30 હેતુલક્ષી છે. તમને 6 દાખલા આવશે. તો બધાએ હું આડત માલના અઘરા અને આવે એવા છે હું આવરી લઈશ. તો જરૂરથી તમને મારો વિડીયો મળશે. તમે સબસ્ક્રાઈબ કરજો. તમારા મિત્રોને પણ તમે ફોરવર્ડ કરીને કહેજો કે ભાઈ સબસ્ક્રાઈબ કરે. તો મિત્રો આવજો. જય દ્વારિકાધીશ.